हाँ बराबर है। पहले की 5 माणसं या पुढे एक मिनट काका कोट फर्स्ट कोट लाइन तोड़ શું નામ તમારું? મારું નામ વાયમ સૈયદ છે. હું સિક્યુરિટી ઓફિસર તરીકે હાલમાં અહીંયા અમદાવાદ ખાતે છું. અને આ જે ગોઝારી ઘટના પ્લેન ક્રેશથી થઈ એમાં અમારા જીઆઈએસએફના જવાન રાજેન્દ્ર પાટેકરજી કે જેઓ અતુલ્યમ 4 ખાતે ફરજ બજાવતા હતા, તેઓ પોતાની પ્રાણની આહુતિ આપી છે. એમણે અંદર ફસાયેલા વ્યક્તિઓને બચાવવા માટે ઘણી અઢળક કોશિશ કરી અને ઘણા લોકોને બચાવ્યા. એ દરમિયાનમાં પોતે પણ આ આગથી દાઝી ગયેલા હતા અને ત્યારબાદ એમને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ગઈકાલે એમનું દેહાંત થયેલું છે. ઓગસ્ટની 2022માં એક્સમેન તરીકે જીએસએફમાં ભરતી થયેલા હતા. આજ રોજ એમની સ્મશાન વિધિ સન્માન સાથે એમના પરિવારને ડેડ બોડી સોંપ્યા પછી અહીંયા સ્મશાનમાં લાવી અને ગાર્ડ ઓફ ઓનર આપી અને એમની અંતિમ વિધિ કરવામાં આવેલી છે. શું નામ તમારું? મહેરિયા સંજયભાઈ. જે ભાઈ તમારી સાથે નોકરી કરતા હતા એ શેમાં નોકરી કરતા હતા અને તમારી સાથે હતા, તો તમે શું કહેશો? શું બન્યું હતું એ ટાઈમે? એ જીઆઈએસએફમાં હતા. એ અમારી સાથે હતા છેલ્લા 2 વર્ષથી. હવે જ્યારે આ વિમાન ક્રેશ થયું ત્યારે અતુલ્યમ 4માં નોકરી હતી એમની. હવે ત્યાં બહુ જ નુકસાન થયું. એટલે જ્યારે પણ આ બન્યું ને ત્યારે એમના ઉપર આખો વિસ્ફોટ થઈ કે આગ લાગી. તો એ એમ પાછળ વાગ્યું, એમને બૈરામાં વાગ્યું. પછી એ એમની રીતે થોડા એક્ટિવ થઈને બહાર આવતા રહે અને એમને 108માં સિવિલ શિફ્ટ કર્યા. સિવિલમાં એમની સારવાર થઈ, પણ કેવી રીતે મળી ગયા યાર કંઈ આઈડિયા આવતું નથી. 2 દિવસ પહેલાં એમની ખબર કાઢી હતી.